ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોપીઓને બપોર પછી કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે। એસએમસી, એલસીબી અને પોલીસનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન। મુખ્ય સૂત્રધાર રઈસને એસએમસીએ ઇન્દોરથી દબોચ્યો છે। બુટલેગર રઈસને ભાવનગર લાવીને પૂછપરછ કરાઈ રહી છે। પોલીસે 21માંથી 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તો ભાવનગરમાં જે દારૂકાંડ સામે આવ્યો છે તેમાં હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગતરોજ વર્તેજ પોલીસ સ્ટેશનના 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આજે એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ હવે જે આરોપીઓ છે એ આરોપીઓને બપોર પછી કોર્ટમાં રજૂ કરાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। એસએમસી, એલસીબી અને પોલીસે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મુખ્ય સૂત્રધાર રઈસને એસએમસીએ ઇન્દોરથી દબોચી લીધો છે। બુટલેગર રઈસને ભાવનગર લાવીને પૂછપરછ કરી રહી છે। પોલીસે 21માંથી 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બપોર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાય તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરાઈ રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન। હિરેન, એસએમસી એક્શન મોડમાં ગતરોજ મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું, તપાસ પણ થઈ રહી છે, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાય તેવી પણ સંભાવનાઓ છે। અપડેટ નવા શું છે? જે વચ્ચે ચોક્કસ જણાવ્યું તો જે સામે આવ્યો હતો ત્યારબાદ ભાવનગર એલસીબી નગરથી જે એસએમસીની ટીમ પણ ભાવનગર પહોંચી હતી। ત્યારબાદ તમામ કડીઓ છે, બુટલેગરો છે, જે દારૂ બનાવ્યો છે તેમાં સંડોવાયેલ 21 આરોપીઓ છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી। ત્યારબાદ એસએમસીની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાંથી જે મુખ્ય આરોપી રહીશ છે તેમને ઝડપી લીધું છે। તેમને પણ ભાવનગર લાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જે અન્ય આરોપીઓ છે 13 જેટલા આરોપી તેમની પણ ભાવનગર એલસીબી ખાતે લઈ જવામાં આવ્યા છે અને બપોરે 4 વાગે તમામ આરોપીઓને ભાવનગર જે નામદાર કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે। સાથે જે મુખ્ય વર્તેજમાં જે આરોપી છે તેમને પણ ધરપકડ કરી છે। જી, માહિતી બદલ આભાર। તો આપણે જણાવી દઈએ કે આજે ભાવનગરમાં દારૂકાંડ સામે આવ્યો છે। એ નકલી દારૂકાંડ બાદ હવે પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જે મુખ્ય સૂત્રધાર છે રઈસ, તેને એસએમસીએ ઇન્દોરથી પકડી લીધો છે અને હાલ તેની પૂછપરછ પણ ભાવનગર લાવીને શરૂ કરી દેવામાં આવી છે।